हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? एवी आशा राखું છું કે એકદમ મોજમાં હશો ને બહુ મસ્ત રીતે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હશો। તો બેટા આજે આપણે એક એવા ચેપ્ટર તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર આપણે હાડકા, સ્નાયુઓ, સાંધાઓ, હલનચલન, પ્રચલન આ બધા વિશે વાત કરવાની છે। ખૂબ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે સાહેબ, ખૂબ મજા આવવાની છે આજના આ ચેપ્ટરની અંદર। બરાબર, શરત તો એ જ છે કે તમારે ભાઈ સાથે સાથે નોટ્સ પણ બનાવતા રહેવાનું છે। तो चलो शुरुआत करिए आजना धमाकेदार शानदार अने धाकड़ चैप्टर नी। बराबर, आ चैप्टर नी अंदर बेटा आपणे आकृति बेस थोड़ुंक वधारे समजीशुं एनी अंदर। बराबर छे, यस। अने एनसीईआरटी नु दरेके दरेक कन्सेप्ट एनी अंदर आवी जवानो छे, जेना कारणे जो तमारे रिवाइज करवुं होय तो पण आ वन शॉट तमने बहु ज उपयोग थशे। बराबर छे, चलो तो शुरुआत करी ज लईए आपणे। तो चैप्टर छे प्रचलन अने हलनचलन। बेटा एनी अंदर कया कया मुद्दाओने आपणे कवर करवाना छीए एना विषे आपणे थोड़ीक वात करी लईए। तो हलनचलनना प्रकारो, स्नायु, संकोचनशील प्रोटीननी रचना, स्नायु संकोचननी क्रियाविधि, पछी आपणे कंकाल तंत्र उपर जता रहीशुं। एमां सांधा अने स्नायु अने कंकाल तंत्रनी अनियमितताओ विषे आपणे चर्चा करवाना छीए। बराबर छे? ओके। चलो बेटा पहेला आपणे वात करीए प्रस्तावना विषे। अहींया पहेला आपणे कोना विषे चर्चा करीए? प्रस्तावना विषे अहींया जोईए आपणे। तो आपणा चेप्टरनुं नाम छे बेटा प्रचलन अने हलनचलन, लोकोमोशन एंड मूवमेंट। बराबर, एमां पहेली हुं वात करूं छुं के हलनचलन जे छे बेटा ए हलनचलन दरेक सजीवनुं लक्षण छे। पहेला तो तमने कही दूं हलनचलन प्रचलનમાં શું ફરક। હું એક જગ્યા ઉપર ઊભો રહીને ખાલી મારા હાથ અને મારા શરીરને હલાવું છું પણ જગ્યા નથી બદલતો તો એને કહેવાય હલનચલન। પણ બેટા હું હલનચલન કરી અને જગ્યા બદલું છું તો એને કહેવાય પ્રચલન। हलनचलन અને પ્રચલનમાં આ ફરક છે। તો લખી શકાય કે હલનચલન એ દરેક સજીવનું એક મહત્વનું લક્ષણ છે। બધા સજીવો હલનચલન તો કરે જ। બરાબર, તો લખી શકાય કે હલનચલન એ દરેક સજીવનું મહત્વનું લક્ષણ છે। દરેક સજીવનું મહત્વનું લક્ષણ કહી શકાય। ત્યાર પછી બેટા આપણે આગળ વાત કરીએ કે જે હલનચલન અને પ્રચલનમાં ફરક શું। તો મેં તમને કીધું કે જ્યારે હલનચલન દ્વારા જગ્યામાં બદલાવ આવે તો એને આપણે શું કહેતા હોઈએ છીએ? પ્રચલન કહેતા હોઈએ છીએ। બરાબર, તો ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ અહીંયા। યસ, તો અહીંયા લખી શકાય હલનચલન દ્વારા जो स्थान फेर थाय तो तेने शू कहेवाय? प्रचलन कहे छे। बराबर, तो एने प्रचलन कहेवाय। आम एवुं कही शकाय के बेटा प्रचलन अंदर हलनचलन आवी ज गयुं, एनो मतलब ए थयो। पण हलनचलन में प्रचलन ना आवे कारण के एक जग्या हूँ आम खाली करूं छुं, जग्या नथी बोले प्रचलन नहीं। तो एम कही शकाय बधा हलनचलन ए प्रचलन छे परंतु बधा प्रचलन ए हलनचलन नथी। बराबर, यस। तो अहींया लखी शकीए आपणे के बधा हलनचलन ए प्रचलन छे परंतु बधा प्रचलन हलनचलन नथी। बराबर छे? यस सर। बीजू तमने ख्याल छे एक कोषीय सजीवो छे जेवा के पेरामीशियम छे, त्यार पछी अमीबा छे। तो एमनी अंदर जे जीवरस रहेलो छे जीवरसना परिभ्रमण द्वारा हलनचलन करे छे। तो अहींया हुं वात करूं छुं बेटा बराबर, तो अहींया लखी शकाय एक कोषीय सजीवो जे एक कोषीय सजीवो छे दीकराओ एक कोषीय सजीवो जीवरसना परिभ्रमण द्वारा बराबर जीवरसना परिभ्रमण द्वारा शू करे छे बेटा? हलनचलन करे छे। जेम के चलो अमीबा होय बेटा आ रीते अमीबा तेनी अंदर जीवरस होय तो एना द्वारा हलनचलन करतो होय, आ रीते जीवरसनुं परिभ्रमण थतुं होय। चलो पछी पेरामीशियम नी आपणे वात करीए। आपणे
બરાબર, તો એમાં આ રીતે પક્ષમાં આવેલા હોય, એની અંદર શું આવેલું હોય? જીવરસ આવેલો હોય. બરાબર, તો આ રીતે હલનચલન કરતા હોય છે. ક્લિયર છે? યસ સર. આ તો ખબર પડી ગઈ સાહેબ, આમાં તો કોઈ મોટી વાત છે નહીં. ત્યાર પછી આપણને ખબર છે જે હાઇડ્રા છે બેટા, તો એ હાઇડ્રાની અંદર પણ આપણે વાત કરીએ તો એની અંદર ભક્ષકોને પકડવા માટે ઉપયોગ કરતી હોય, પ્રચલન માટે ઉપયોગ કરતા હોય. મનુષ્યની અંદર જે બેટા ઉપાંગો છે, ઉપાંગોનું હલનચલન શા માટે થતું હોય? તો એક જગ્યાએ બીજી જગ્યાએ બદલવા માટે થતું હોય. તો આ બધું આપણને ખબર છે, નોર્મલ છે. પણ આપણા મગજમાં એક બીજો પ્રશ્ન થાય સાહેબ કે પ્રચલનના ઉપયોગો કયા કયા? પ્રચલન શા માટે કરવામાં આવે? જગ્યા કેમ બદલવામાં આવે? તે પ્રચલનના આપણે ઉપયોગો ભણીએ બેટા. બરાબર, યસ. તો અહીંયા આપણે લખીએ છીએ બેટા પ્રચલનના ઉપયોગો. પ્રચલનના ઉપયોગો. તો સાહેબ શા માટે પ્રચલન કરવામાં આવે છે? પહેલા તો બેટા ભક્ષકને પકડવા માટે, પછી પ્રજનન સાથીની શોધમાં, બરાબર, ત્યાર પછી રક્ષણ મેળવવા માટે. બરાબર, તો આ બધું અલગ અલગ છે. આપણે કેમ આપણે કોઈ ખોરાક ખાવા માટે એક જગ્યાએ બીજી જગ્યાએ બદલીએ છીએ. બરાબર, પછી અનુકૂલન સાધવા માટે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જતા રહીએ છીએ. પ્રજનન સાથીની શોધમાં, બરાબર, આપણે વરઘોડો લઈ અને ઘોડા ઉપર ચડી જઈએ છીએ. ક્લિયર છે? યસ. તો શા માટે બેટા કરવામાં આવે છે? તો ભક્ષકને પકડવા, ખોરાકની શોધમાં, પ્રજનન સાથીની શોધમાં વગેરે માટે પ્રચલન કરવામાં આવતું હોય છે. સાહેબ આ તો નોર્મલ વાત છે, આટલું તો અમને ખબર પડી જાય. હવે બીજી વાત કરીએ આપણે બેટા, જે હલનચલન હતું એ હલનચલનના બેટા પ્રકારો છે. બરાબર, એ હલનચલનના શું છે બેટા? પ્રકારો છે. ક્લિયર? યસ. ચલો આને આપણે આમાં જ લખી દઈશું, હલનચલનના પ્રકારોને. બરાબર, ચાલો જોઈએ આપણે. હવે હું ટાઇટલ લખું છું હલનચલનના પ્રકારો. મુવમેન્ટના ટાઈપ અલગ અલગ છે બેટા. તો મુખ્ય બે છે બેટા. એક છે બિન સ્નાયુમય હલનચલન અને બીજું છે સ્નાયુમય હલનચલન. બિન સ્નાયુમય હલનચલન અને સ્નાયુમય હલનચલન છે. બરાબર, આ બે ટાઈપ છે, યાદ રાખજો. 1 અને 2. યસ. તો અહીંયા લખીએ આપણે, એક તો છે બિન સ્નાયુઅલ હલનચલન અને બીજું છે સ્નાયુઅલ હલનચલન. ચાલો, બિન સ્નાયુઅલ હલનચલનની અંદર બેટા ટોટલ 3 ટાઈપ આવે છે, ધ્યાન રાખજો. ટોટલ કેટલા ટાઈપ આવે દીકરા? 3 આવશે. ચાલો સર, કયા કયા? એક છે બેટા પક્ષમલ આવશે, કશાકીય આવશે અને અમીબીય આવશે. ચલો અહીંયા હું લખું અમીબીય, અહીંયા હું લખું પક્ષમલ, અહીંયા હું લખું કશાકીય. અમીબીય રીતે આપણા શરીરમાં કોણ બેટા હલનચલન કરે છે? તો આપણા શરીરની અંદર છે મેક્રોફેજ છે, જેને આપણે તટસ્થ કણો કહીએ છીએ. બરાબર, તો એ મેક્રોફેજ છે. પછી શ્વેત કણો છે, બધા લખી શકીએ આપણે. તો આની અંદર લખી શકાય આપણે મેક્રોફેજ, શ્વેત કણો બંને. ચાલો, પક્ષમલ પ્રકારનું હલનચલન બેટા આપણને ખબર છે કોણ કરે? તો શ્વાસ વાહિકા અને અંડવાહિનીની અંદર પક્ષમો આવેલા, જેના કારણે આગળ વહન થતું હોય છે. તેની અંદર લખી શકાય શ્વાસ વાહિકા અને બીજું આવશે અંડવાહિની. બીજું શું આવશે બેટા? અંડવાહિની આવશે. ચાલો, એના પછી કશાકીય હલનચલન, તો શુક્રકોષોની જે ગતિ છે બેટા એ કશા સ્વરૂપે હોય, પાછળ પૂંછડી હોય, તો શુક્રકોષો એ કશાકીય. ચાલો સર, સ્નાયુઓ, તો કેટલા કેટલા સ્નાયુઓ છે આપણા શરીરની અંદર?
કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદ સ્નાયુ, એ ત્રણે ત્રણ વિશે ડિટેલમાં ભણીએ આપણે હમણાં. બરાબર, તો ત્રણ પ્રકારના સ્નાયુઓ બેટા અહીંયા આવશે. જોજો બેટા અહીંયા ક્યાંય પણ એક મિનિટ, ચાલો ચાલો આની અંદર ત્રણ આવશે. બરાબર, હું જે બોલ્યો હમણાં એ રીતે. ચાલો કયા કયા આવશે બેટા? તો આપણને ખબર છે, એક તો કંકાલ સ્નાયુ, પછી આવશે કોષ્ઠાંતર સ્નાયુ અને પછી આવશે હૃદ સ્નાયુ. ચલો આ ત્રણે ત્રણ આવી જશે એની અંદર. ચાલો હવે આપણે સ્નાયુ વિશે ડિટેલમાં ભણવાનું છે બેટા. હવે કોના વિશે ભણીશું આપણે? તો સ્નાયુ વિશે ડિટેલમાં ભણવાનું છે. ચલો એના વિશે આપણે વાત કરીએ. હલનચલનના પ્રકારો તો આપણે વાત કરી. હવે સ્નાયુ બેટા, જેને આપણે મસલ્સ કહીએ છીએ, તો સ્નાયુનું પહેલા તો વાત કરીએ બેટા કે જે સ્નાયુઓ છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. એનું કાર્ય શું છે બેટા? તો જે સ્નાયુઓ છે એનું કાર્ય આપણને ખબર તો છે બેટા, વજન ઉચકવા માટે. આપણા શરીરના વજનના કુલ 40 થી 50% સ્નાયુઓ આવેલા છે. એમના સ્થાનને આધારે એમના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે, જે આપણે ઓલરેડી જોઈ ગયા. બરાબર, તો જે સ્નાયુ છે તો એ સ્નાયુ વિશે લખીએ તો મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે. ચાલો ત્યાર પછી શરીરના વજનના 40 થી 50% વજન સ્નાયુઓનું છે. વિચારો તમે ભાઈ, જો 100 કિલો વજન હોય તો એમાંથી 40 કિલો થી 50 કિલો તો સ્નાયુઓનું જ વજન હોય સાહેબ. બરાબર છે? ક્લિયર? યસ. ચાલો તો શું કરવા, શેના માટે બેટા? વજન ઉચકવા માટે બરાબર ઉપયોગી છે. સર આટલી વાત તો અમને ખબર છે. હવે ડિટેલમાં તમને બધા સ્નાયુ વિશે સમજાવું. ચલો હવે આ બાજુ ધ્યાન આપો. પહેલા નંબરના સ્નાયુ કયા હતા ભાઈ? તો ફર્સ્ટ વન ઇઝ કંકાલ સ્નાયુ. કયા હતા બેટા? કંકાલ સ્નાયુ. ચાલો, કંકાલ સ્નાયુનો આકાર કેવો હોય એ તમને અહીંયા સમજાવું છું, ખાસ ધ્યાન આપજો બેટા. ચાલો ભાઈ જોજો, ખાસ ધ્યાન આપજો. આ છે બેટા કંકાલ સ્નાયુ. આ રીતે હોય. બરાબર, એની અંદર બેટા અલગ અલગ કોષ કેન્દ્ર ને બધું આવેલું હોય. પછી એની અંદર જોઈએ આપણે તો આ રીતે બેટા આડા રેખીટ પટ્ટાઓ જોવા મળે. ચાલો હવે અહીંયા હું લખું છું એમના વિશે, તો ખાસ ધ્યાન આપજો શું લખી શકાય. પહેલું તો બેટા કંકાલ સ્નાયુ છે તો એમાં આડા રેખિત પટ્ટા જોવા મળે એટલે એને રેખિત સ્નાયુ પણ કહેવાય. બરાબર, આડા રેખિત પટ્ટા જોવા મળે. બીજી વસ્તુ બેટા કેવા છે એરા? તો નળાકાર દેખાય છે અને બહુકોષ કેન્દ્રી ઘણા બધા કોષ કેન્દ્ર આવેલા હોય. તો અહીંયા લખી શકાય નળાકાર અને લાંબા છે. પછી લખી શકાય બહુકોષ કેન્દ્રી. ચાલો ત્યાર પછી શું લખી શકાય બેટા? કે એ આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે. ઐચ્છિક એટલે કે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે. તો ઐચ્છિક સ્નાયુ છે બેટા. તો જો ઐચ્છિક કહેવાય, બહુકોષ કેન્દ્રી કહેવાય, રેખિત સ્નાયુ પણ કહેવાય. क्या बेटा એને રેખિત સ્નાયુ પણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ચલો સર આના એક્ઝામ્પલ આપો, કયા કયા ક્યાં છે? તો બેટા આપણા હાથ, પગ આ બધા જે સ્નાયુ છે એ રેખિત એ કંકાલ સ્નાયુ છે. તો હાથ અને પગના સ્નાયુ. બરાબર છે? યસ. ચાલો આ પૂરું થઈ ગયું.
બીજા નંબરના સ્નાયુ વિશે આપણે ભણીએ. ચલો હવે આ બાજુ ધ્યાન આપજો. તો સેકન્ડ વન ઇઝ બીજા નંબરના સ્નાયુ છે કોષ્ઠાંતર સ્નાયુ. ચાલો, કોષ્ઠાંતર સ્નાયુ કેવા લાગતા હોય છે બેટા? તો તમે જોઈ શકો છો તે આ રીતે હશે બેટા. આ રીતે હશે અને એની અંદર ફક્ત એક જ કોષ કેન્દ્ર આવેલું હશે. સોરી, બે નહીં, એક જ કોષ કેન્દ્ર. બરાબર. તો અહીંયા આપણે એના વિશે પણ લખી દઈએ કે પહેલા તો તે બેટા સરળ અથવા લીસા છે, કારણ કે એમાં કોઈ પણ પટ્ટા નથી, એટલે પટ્ટા હોય તો ખરબચડા ટાઈપ હોય, તો લખી શકાય સરળ અથવા લીસા સ્નાયુ. કેવા દેખાય છે બેટા? તો ત્રાકાકાર છે, આગળથી ત્રાકાકાર થઈ જાય છે, સ્વયાકાર અથવા ત્રાકાકાર છે. તો અહીંયા આપણે લખી શકીએ ત્રાકાકાર. એમાં કોઈ પટ્ટા નથી તો અરેખિત કહેવાય. કેવા કેવા છે બેટા? અરેખિત સ્નાયુ. આપણી ઈચ્છા અનુસાર કામ ના કરે, જેમ કે જઠર, આંતરડું, બરાબર, આ બધાની અંદર જે સ્નાયુ આવેલા છે તો એમાં આપણા ઈચ્છા અનુસાર કામ કરે. જઠરને કે બીજું રહેવા દેતું, પાચન નહીં કરવું, ના થાય એવું. તો અનૈચ્છિક સ્નાયુ. પછી કેવા છે? એક કોષ કેન્દ્રી. બરાબર. ચાલો એક્ઝામ્પલ લખી દઈએ અહીંયા. તો એક્ઝામ્પલ શું લખાય? તો જઠર, આંતરડું, કનિનિકા આંખમાં, આ સ્નાયુ. ચાલો ક્લિયર છે? તો એક આ પૂરું થઈ ગયું આપણું. બરાબર. તો બીજો પૂરું. હવે ત્રીજા છેલ્લે આવે છે હૃદ સ્નાયુ બેટા. તો થર્ડ વન ઇઝ હૃદ સ્નાયુ. હૃદ સ્નાયુ. હૃદ સ્નાયુ વિશે આપણે વાત કરીએ. ચાલો, હૃદ સ્નાયુ છે કેવા લાગતા હોય છે? તો દરેકનું ધ્યાન આ બાજુ હોવું જોઈએ બેટા. હું આકૃતિ દોરું છું. આ છે હૃદ સ્નાયુ બેટા. બરાબર. યસ. હવે આની અંદર તમે જોજો ખાસ, આ રીતે આવેલા હોય પટ્ટા. પણ કોષ કેન્દ્ર તો એક જ હોય બેટા. ઉપરનામાં એક, નીચેનામાં હોય, પણ લાગે બહુ કોષ કેન્દ્રીય. બરાબર. અને આ જે છે બેટા એ અધિબિંબ છે. આ શું છે બેટા? અધિબિંબ છે. આને કહેવાય અધિબિંબ અથવા સંચાર સંધિ. અને જેના મારફતે બેટા આ અધિબિંબના મારફતે આખા હૃદયની અંદર ધબકારા પહોંચતા હોય છે. બરાબર છે? અહીંયાથી અહીંયા, ત્યાં અહીંયા રીતે. ચાલો, તો અહીંયા હું લખું છું બેટા. તો આ જે સ્નાયુ છે બેટા એમાં આડા રેખિત પટ્ટાઓ જોવા મળે છે. બરાબર. આ રીતે આડા રેખિત પટ્ટાઓ જોવા મળે છે. તો રેખિત સ્નાયુ કહેવાય. તો આને શું કહેવાય બેટા? રેખિત સ્નાયુ. અહીંયા લખી શકાય રેખિત સ્નાયુ. બીજું લાંબા અને નળાકાર તો છે જ, અહીંયા દેખાય છે આપણને. લાંબા અને નળાકાર. ત્યાર પછી બેટા એક કોષ કેન્દ્રી. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો એ બેટા સંચાર સંધિ અથવા અધિબિંબ ધરાવે. અધિબિંબ ધરાવે. ચલો, એના પછી આપણે આગળ વાત કરીએ બેટા. તો આ જે છે એ અનૈચ્છિક છે. આપણી ઈચ્છા અનુસાર ના કરે. હૃદય આપણી ઈચ્છા અનુસાર કામ કરે નહીં. તો અનૈચ્છિક સ્નાયુ. એક્ઝામ્પલ તો હૃદયમાં જોવા મળે.
હૃદયમાં જ જોવા મળે, ફક્ત બીજા કોઈ અંગોમાં ના જોવા મળે. બરાબર છે? યસ સર. ચાલો આ વસ્તુ પણ ક્લિયર. ચલો બેટા, અહીંયા આપણે સ્નાયુ વિશે વાત કરી લીધી. બરાબર, અલગ અલગ. એમાં જે હું વાત કરું છું બેટા, જે કંકાલ સ્નાયુ છે, તો કંકાલ સ્નાયુની રચના બતાવું તમને કે જે કંકાલ સ્નાયુ કેવો લાગતો હોય છે, એના વિશે આપણે થોડીક વાત કરીએ બેટા. તો કંકાલ સ્નાયુની રચના, અહીંયા આપણે ટાઇટલ લખીએ, કંકાલ સ્નાયુની રચના. બરાબર. તો જો જેમ કે આપણો હાથ છે, આ હાથનો છેદ લઈએ તો એમાં કંકાલ સ્નાયુ નીકાળીએ તો કંકાલ સ્નાયુ કેવો લાગે છે એના વિશે આપણે થોડીક વાત કરીએ. ચાલો હવે હું જો આજ આકૃતિ જે છે બેટા, એને હું થોડી હજુ ઝૂમ કરું તો ઉપરથી મને કંઈક આવી દેખાય. બરાબર, યસ, મને થોડીક ઉપરથી આ રીતે દેખાશે. અને એમાં પણ આ ડબલ લેયરમાં હોય બેટા, ડબલ લેયરમાં હોય. આ એક કાચી આકૃતિ છે, બાકી મેઇન આકૃતિ તમને અહીંયા દેખાઈ રહી છે. બરાબર, મેઇન આકૃતિ તમને અહીંયા દેખાઈ રહી છે, એમ તમારે જોવી હોય તો. હે, આ રીતે એક આકૃતિ હોય. હવે તમે જોજો, આનું નામ નિર્દેશન હું કરું છું. તો બેટા આ જે છે એને કહેવાય સ્નાયુ જૂથ અથવા તો સમૂહ. આખું સ્નાયુ જૂથ હોય અથવા સમૂહ હોય, અને જેની અંદર આવેલા હોય સ્નાયુ તંતુ. આ બધા સ્નાયુ તંતુ છે, એના અંદર જે ઉપર જોવા મળે એને સ્નાયુ તંતુ પડ કહેવાય. બરાબર, એને શું કહેવાય? સ્નાયુ તંતુ પડ. ક્લિયર છે? તો અહીંયા હું વાત કરું સ્ટેપ બાય સ્ટેપ, તો ખાસ ધ્યાન આપજો બેટા. અહીંયા પર રુધિર વાહિનીઓ હોય, આપણે નથી દર્શાવી અત્યારે. તો જો આ જે કંકાલ સ્નાયુ છે, એ કંકાલ સ્નાયુની અંદર બેટા આપણે વાત કરીએ તો શું આવેલું હોય? પહેલું તો સ્નાયુ જૂથ આવેલું હોય. શું આવેલું હોય બેટા? સ્નાયુ જૂથ. ચાલો, સ્નાયુ જૂથની અંદર શું આવેલું હોય? સ્નાયુ તંતુ આવેલું હોય. શું આવેલું હોય બેટા? સ્નાયુ તંતુ. યસ સર. સ્નાયુ તંતુના ઉપર જે પડ હોય એમાં શું જોવા મળે? સ્નાયુ તંતુ પડ. અને એની અંદર શું આવેલો હોય બેટા? સ્નાયુ રસ આવેલો હોય. એની અંદર શું આવેલો હોય? સ્નાયુ રસ. અને સ્નાયુ રસની અંદર અંતઃકોષ રસ જાળ જોવા મળે, જેને કહેવાય સ્નાયુ રસ જાળ. અને એ જે સ્નાયુ રસ જાળ છે બેટા, એમાં કેલ્શિયમ આવેલા હોય. શું આવેલા હોય? કેલ્શિયમ. આ કેલ્શિયમનું કાર્ય શું છે એ હું તમને આગળ જણાવીશ બેટા, એ આગળ જણાવીશ. હવે જે આ સ્નાયુ તંતુ છે દીકરા, આ જે સ્નાયુ તંતુ છે એ સ્નાયુ તંતુની અંદર ઘણા બધા, બરાબર, ઘણા બધા શું જોવા મળે? આડા સમાંતરે સ્નાયુ તંતુક જોવા મળે. સ્નાયુ તંતુક, આ સ્નાયુ તંતુ હતો ને, સ્નાયુ તંતુક. હવે આપણે સ્નાયુ તંતુક વિશે ભણવા. જો અહીંયા ઝૂમ કર્યું તો કંકાલ સ્નાયુ દેખાયો. કંકાલ સ્નાયુમાં સ્નાયુ જૂથ દેખાયું. સ્નાયુ જૂથમાં સ્નાયુ તંતુ. સ્નાયુ તંતુમાં ઝૂમ કર્યું તો સ્નાયુ તંતુક જોવા મળે. હવે સ્નાયુ તંતુકને ઝૂમ કરવાનું છે. બરાબર, હવે કોના વિશે વાત કરવાની છે? સ્નાયુ તંતુક વિશે વાત કરવાની છે. બરાબર, તો ચાલો, એ જે સ્નાયુ તંતુક છે દીકરા, એ સ્નાયુ તંતુકના પાછા બે ભાગ પડે. સ્નાયુ તંતુક જે છે બે ભાગનું હોય, એની અંદર પાછા બે ભાગ. સ્નાયુ તંતુક, એની અંદર કેટલા ભાગ આવશે દીકરા? બે ભાગ આવશે. ચાલો, કયા બે ભાગ સર? ચાલો, એમના વિશે તમને સમજાવું. હવે ખાસ આ બાજુ ધ્યાન આપજો. બરાબર, પછી આકૃતિ એ દોરું એની. ચાલો, એક અને અહીંયા બે. બરાબર, તો સર કયા આવશે? એક છે બેટા ઝાંખા બીમ
અને બીજું છે ઘેરા બીમ. એક છે ઝાંખા બીમ અને બીજું છે ઘેરા બીમ. તો ચાલો અહીંયા હું લખું છું ઝાંખા બીમ અને બીજું છે ઘેરા બીમ. આ બધાના બેટા અલગ અલગ હજુ એ નામ છે, બરાબર. ચાલો, ઝાંખા બીમને આપણે કહીએ આઈ બીમ, આઇસોટ્રોપિક બીમ, અથવા તો પાતળા તંતુકો એ કહેવાય. જો આ બધા એક જ નામ હો. અથવા તો એક્ટિન તંતુકો પણ કહેવાય. ગમે તે નામ આવી શકે તમારે. અને ઘેરા બીમ એટલે શું થાય બેટા? એ બીમ, બરાબર. અથવા તો એન આઇસોટ્રોપિક બીમ. અથવા તો શું આવે બેટા? જાડા તંતુકો, અથવા તો માયોસિન તંતુક. હવે આ કઈ રીતે જોડાયેલા હશે? ચલો એની હું આકૃતિ અહીંયા દોરવા જઈ રહ્યો છું. તો દરેકનું ધ્યાન હવે આ બાજુ આવવું જોઈએ બેટા. જોજો ખાસ. હવે આ રીતે એક ઝેડ રેખા હશે. આ ઝેડ રેખા છે. એની વચ્ચેના ભાગની અંદર બેટા આ રીતે આવેલું અને આ જગ્યાએ કંઈક આવું આવેલું. બરાબર. આ રીતે. ચાલો ભાઈ. ચાલો, આ રીતે કંઈક આવેલું હોય. હવે આ બધાનું નામકરણ કરું છું બેટા, ખાસ ધ્યાન આપજો. આ જે છે ઝેડ રેખા છે, આને કહેવાય ઝેડ રેખા. આને પણ ઝેડ રેખા કહેવાય બેટા. યસ. આ તમને જોવા મળે એ આઈ બીમ છે. હમણાં મેં લખ્યું ને પાતળા તંતુકોને બધું, આઈ બીમ. આ જે તમને જોવા મળે છે બેટા એ છે એ બીમ, જે જાડા તંતુકો હતા એ. બંને વચ્ચેનો જે અવકાશ છે એને એચ વિસ્તાર કહેવાય. ખાલી જગ્યા રહી જાય છે, એચ વિસ્તાર. બરાબર. યસ. પછી એક અહીંયા તમે જોશો બેટા તો આ રીતે પાતળું પટલ આવેલું હોય દરેકમાં. આ રીતે એક પાતળું પટલ આવેલું હોય. એને એમ રેખા કહેવાય બેટા. શું કહેવાય દીકરા? એમ રેખા. બરાબર. એટલે કે આ એ બીમની મધ્યમાંથી જે પસાર થતી રેખા છે એમ રેખા. પછી જ્યાં આઈ બીમ અને એ બીમ વચ્ચેનો જે ખાલી વિસ્તાર છે, જે આવરિત વગરનો છે, આચ્છાદન વગરનો છે, ઢંકાયેલા વગરનો, એને એચ વિસ્તાર. પછી આ ઝેડ રેખા છે. બરાબર. હવે બે ઝેડ રેખાનો આખો વિસ્તાર છે એને સ્નાયુ તંતુક ખંડ કહેવાય. એટલે કે અહીંયાથી અહીંયા સુધી
શું કહેવાય એને? સ્નાયુ તંતુક ખંડ. તો આવી એક રચના હોય છે, બરાબર. આપણા સ્નાયુની અંદર, સ્નાયુ તંતુકની અંદર આવી રચના. હવે આ આઈ બીમ અને આ એ બીમ, એની રચના હજુ આપણે ડિટેલમાં ભણીએ. તો આઈ બીમ એટલે આપણે શું કહીએ? એક્ટિન તંતુ કહીએ અથવા એક્ટિન પ્રોટીન પણ કહેવાય એને. અને એ બીમ એટલે માયોસિન તંતુ અથવા માયોસિન પ્રોટીન. ચાલો, એના વિશે હું અહીંયા જણાવું છું, ખાસ ધ્યાન આપજો. જો આવી તમે જો આકૃતિ તો આવી દેખાય, એક્સરે માં આવી દેખાય, બરાબર છે? યસ. ચાલો, હવે સંકોચનશીલ પ્રોટીનની સંરચના, એમાં હું પહેલા નંબરે તમને સમજાવીશ દીકરા અહીંયા એક્ટિન તંતુ અથવા તો એક્ટિન પ્રોટીન. જેને આપણે આઈ બીમ કહીએ છીએ એ. તો એક્ઝેક્ટલી આપણે આકૃતિ દોરી તો તમને આવું લાગે છે પીળા કલરનું મેં દોર્યું, પણ એને હજુ ઝૂમ કરીને જોઈએ તો કેવી લાગશે એના વિશે હું વાત કરીશ અહીંયા. તો ખાસ ધ્યાન આપજો બેટા, અહીંયા ખાસ ધ્યાન આપજો દરેકનું. બરાબર. જો ભાઈ આકૃતિ કઈ રીતે દોરાય? ચાલો, આ રીતે એક આકૃતિ જોવા મળે છે અને એની અંદર વચ્ચે વચ્ચે આ રીતે જોવા, બરાબર, આ રીતે જોવા. અને એમાં બેટા આ રીતે ત્રણના જૂથમાં આ રીતે આવેલું હોય કંઈક. ઓકે, હવે આ બાજુ ધ્યાન આપજો બેટા, હવે આ બાજુ ધ્યાન આપજો. નામ નિર્દેશન કરું. આ આખો એક્ટિન તંતુ છે બેટા એક. એમાં તમને જે આખું દર્શાવેલું છે બેટા એ છે એફ એક્ટિન, બરાબર. એમાં આ જે કથ્થાઈ રંગનો ભાગ છે એને આપણે કહેવાય ટ્રોપોમાયોસિન. આ છે એને આપણે કહીએ ટ્રોપોનિન, બરાબર. આ એફ એક્ટિન ની અંદર દરેક જે ગોળ એક અણુ છે ને એને જી એક્ટિન કહેવાય, આખો જે ભાગ બને એને એફ એક્ટિન કહેવાય, બરાબર. એકલ અણુને શું કહેવાય? જી અણુ, જી એક્ટિન. એકલ અણુને આપણે શું કહીએ બેટા? જી એક્ટિન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? આ ટ્રોપોનિન, આ ત્રણ પ્રોટીન છે. ટ્રોપોનિન નું કામ છે જે માયોસિન તંતુઓ છે એની સાથે જોડાવાનું. હમણાં આગળ દોરું છું એટલે ખ્યાલ આવી જશે તમને, બરાબર છે. ટ્રોપોમાયોસિન ઉપર આવેલા હોય. તો આ એક રચના તમને દોરીને બતાવી. હવે હું દોરું છું બીજા નંબરની રચના. હવે બીજા નંબરની રચના આવશે બેટા, અહીંયા ધ્યાન આપજો ખાસ. યસ, ચલો. સેકન્ડ વન ઇઝ, બીજા નંબરે કઈ હતી? માયોસિન, બરાબર. તો માયોસિન પ્રોટીન અથવા એ બીમ. અથવા એ બીમ. હવે કેવી લાગે છે રચના એના વિશે હું થોડો પ્રકાશ પાડું છું, ધ્યાન આપજો બેટા.
બરાબર. તો ચલો આ રીતે લાગે છે બે સાપ ભેગા થઈ ગયા હોય એવું આપણને લાગે છે. બરાબર. ચલો એનું નામ નિર્દેશન કરીએ આપણે. ઓકે, ચાલો હવે જોજો ખાસ બેટા, આ છે મેરોમાયોસિન. મેરોમાયોસિન એટલે એક માયોસિન નો અણુ એને મેરોમાયોસિન. આમાં ઘણા બધા ભેગા થાય તો એને માયોસિન કહેવાય. તો અહીંયા હું લખું છું આ કોની રચના છે? મેરોમાયોસિન. એક હોય તો, જેમ પેલામાં એક ગોળ અણુ હતો એને જી એક્ટિન કહેવાતો હતો. ચાલો એમાં આ શું છે બેટા? આ બંને શીર્ષ છે. આ બંને છે શીર્ષ. ચાલો આ શું છે બેટા? તો અહીંયા એ જોડાશે કોની સાથે? ઉપર એક્ટિન સાથે. તો એક્ટિન જોડાણ સ્થાન છે. એમ આ બાજુ પણ હોય. આ શું છે બેટા? એટીપી જોડાણ સ્થાન. અહીંયા આવીને એટીપી જોડાશે. આ જે નાની ભુજા છે એને કહેવાય ટૂંકી ભુજા. અને ટૂંકી ભુજા અને શીર્ષ બે ભેગા થાય તો એને કહેવાય ભુજાની ચોકડી. ભુજાની ચોકડી એટલે શું? તો શીર્ષ વત્તા ટૂંકી ભુજા. બરાબર. અને આ આખો ભાગ શું છે બેટા? તો લાંબી ભુજા અથવા પૂંછડી. પૂંછડી. સમજી ગયા? ક્લિયર છે? યસ. તો અહીંયા હવે આપણે જોઈએ આ બે રચનાઓ જોઈ લીધી સાહેબ. આ બે રચનાઓ તો આવડી જાય, એમાં તો કોઈ મોટી વાત છે નહીં. જો તમારી બુકમાં આપેલી છે, મેં જે દોરી આપી છે ને ભાઈ? યસ સર, યસ. કેમ ના આપી હોય? બરાબર. યસ યસ યસ. એક જ મિનિટ બેટા, એક જ મિનિટ થયું યાર. અર્પિતભાઈ ચાલો બરાબર. એક જ મિનિટ બેટા, ચાલો એક જ મિનિટ, હું કરું જ છું. સ્ટાર્ટ જ છે. ત્યાં લો થઈ ગઈ શું બેટરી યાર? એકદમ ઝાંખું થઈ ગયું છે એવું લાગતું નહીં? બસ બસ બરાબર છે. બાકી બધું જ ક્લિયર ને? ઓકે ડન. ચાલો હવે આ બાજુ ધ્યાન આપો બેટા. ચાલો હવે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ બેટા. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ એટલે કે જ્યારે પણ હું બોટલ ઉચકું છું અથવા તો કોઈ વજન ઉચકું છું ત્યારે મારા સ્નાયુઓ સંકોચાય છે. અને કેવી રીતે સંકોચાય છે, એક્ઝેક્ટલી એની અંદર થાય છે શું, એના વિશે હું તમને સમજાવું છું. બરાબર. પણ પહેલા બેટા જ્યારે આપણે બોટલ ઉચકવી હોય છે, કોઈ વજન ઉચકવું છે, તો એના પહેલા ચેતાતંત્ર સંદેશ આપશે. કઈ રીતે? જેમ કે તમને સમજાવો અહીંયા કે આ જેમ કે ચેતાકોષો છે બેટા. આ ચેતાકોષ છે. બરાબર. આ ચેતાકોષ છે. એના પછીનો ચેતાકોષ હોય. બરાબર. એના પછીનો કોઈ ચેતાકોષ હોય. અને છેલ્લે જ્યારે મારા હાથને આપવાનું આવશે ત્યારે હાથનો શું હશે બેટા? સ્નાયુ તંતુકોષ હશે. યસ સર. ત્યારે હાથનો અહીંયા શું આવેલો હશે? સ્નાયુ તંતુકોષ. આ રીતે હશે. બરાબર. તો આ શું છે? સ્નાયુ તંતુકોષ. આ બધા શું છે? ચેતાકોષ. અને આ બધા શું છે? સ્નાયુ તંતુકોષ. બરાબર. હવે આ જે બંને છે દીકરા, સ્નાયુ ચેતાકોષ અને સ્નાયુકોષ જ્યાં જોડાય છે એ ભાગને શું કહેવાય બેટા? તો એને કહેવાય ચેતા સ્નાયુ સંધાન પ્રેરક અંતઃતક્તિ. એક એવું નામ આપેલું છે તમારી બુકમાં એનસીઈઆરટી માં. જ્યાં ચેતાકોષ અને સ્નાયુ તંતુકોષ બંને જોડાય ત્યાંથી પછી મુક્ત કરશે રસાયણો. તો અહીંયા રસાયણો મુક્ત થાય બેટા. યાદ રાખજો, અહીંયા શું મુક્ત થાય? રસાયણો મુક્ત થાય. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ બેટા? ચેતા સ્નાયુ સંધાન. અથવા તો પ્રેરક અંતઃતક્તિ. બરાબર છે. ચાલો વાસ્તવમાં જોઈએ તો આ આપણને કેવો દેખાય છે? આ ચેતા સ્નાયુ સ્નાયુ તંતુકોષ કેવો હશે? હું એના વિશે થોડીક વાત કરું. ચાલો આ જે છે ત્યાં બેટા Na+ માર્ગો આ રીતે આવેલા હશે. જ્યારે ચેતાકોષ આવશે ત્યારે Na+ મુક્ત થશે. અહીંયા શું આવશે બેટા? Na+.
આની અંદરથી Na પ્લસ અંદર આવશે, આ Na પ્લસ Na પ્લસ Na પ્લસ Na પ્લસ અંદર આવશે. તો કેવો ફેરફાર થાય છે આપણા સ્નાયુઓમાં. હવે આપણા સ્નાયુની અંદર શું રહેલી છે બેટા? ચેતાસ્નાયુ રસજાળ. આવી ચેતાસ્નાયુ રસજાળ ને એની અંદર ભરેલો છે કેલ્શિયમ. અને આ જગ્યાએ ચેતાકોષ છે તો બેટા એની અંદર શું રહેલા હશે? આ રીતે સ્નાયુ તંતુ રહેલા છે. સ્નાયુ તંતુની અંદર શું હોય? સ્નાયુ તંતુ કોષ હોય. યાદ કરો, આ ઝેડ રેખા, આ ઝેડ રેખા, આ ઝેડ રેખા, આ ઝેડ રેખા, અહીંયા ઝેડ રેખા અને અહીંયા ઝેડ રેખા. અને એની અંદર આપણને ખબર છે બેટા આ રીતે શું હોય, બરાબર? આ શું છે? આઈ બીમ. આ પણ આઈ બીમ. નાની નાની આકૃતિ દોરી. મેં પહેલા મોટી આકૃતિ તમને બહુ મસ્ત રીતે સમજાવી છે. આઈ બીમ છે અને વચ્ચેના ભાગમાં શું હશે બેટા? એ બીમ હશે. આ રીતે વચ્ચે એ બીમ આવેલા હશે. ક્લિયર? તો હવે આ Ca2+ જે છે એ Ca2+ બેટા કેલ્શિયમ બહાર મુક્ત થશે. આને ધક્કો મારશે, બહાર મુક્ત થશે અને ક્યાં જોડાશે? આની અંદર જે ટ્રોપોનિન આવેલા હોય ને, એક્ટિન તંતુકોના ટ્રોપોનિન, એના ઉપર જોડાશે. અને ત્યારે શું થશે? એક્ટિન તંતુકોના ટ્રોપોનિન સાથે જેવો જોડાયું એટલે તરત પેલા એક્ટિન અને માયોસિન બે જોડાઈ જશે. જેમ કે અહીંયા હું એક આકૃતિ સ્વરૂપે તમને બતાવું. જેમ કે તમે એક વસ્તુ વિચારો બેટા, આ શું હતા? આઈ બીમ છે. આઈ બીમ છે બેટા. કાચી આકૃતિ દોરીએ તો આપણે, યસ સર. એના ઉપર શું હતું બેટા? આ રીતે એના ઉપર 3-3 ના ગ્રુપમાં શું હતું? ટ્રોપોનિન. ટ્રોપોનિન હતા. હવે ત્યાં આવશે કોણ બેટા જોડાવા માટે? આ રીતે જે પેલા ભાગ હતા, અહીંયા જે એક ભાગ આવેલો હતો માયોસિન સાથે જોડાણ, બરાબર? તો આ બંને એકબીજા સાથે આ રીતે જોડાશે અને પછી સ્નાયુનું સંકોચન થશે. જ્યારે જોડાય છે ત્યારે આ ભાગે યાદ રાખવાનું બેટા એટીપી, બરાબર? સોરી, એટીપી ત્યાં ના જોડાય. ઓકે, એટીપી તો અહીંયા હતું એનું સ્થાન, આ એટીપી નું સ્થાન હતું, બરાબર? તો આ ભાગે શું હતું બેટા? એટીપી જોડાય અને એટીપી માંથી બને એડિનોસાઇન ડાયફોસ્ફેટ અને અકાર્બનિક ફોસ્ફેટ મુક્ત થાય, બરાબર? તો જ્યારે યાદ રાખવાનું, સેતુ નિર્માણ થાય, બે વચ્ચે જોડાય એટલે સેતુ બન્યો, બંધ બન્યો, પુલ બન્યો. તો સેતુ નિર્માણમાં શું જોવા મળે તમને? એડિનોસાઇન ડાયફોસ્ફેટ અને અકાર્બનિક ફોસ્ફેટ જોવા મળે. કેમ? કારણ કે સેતુ નિર્માણ કરવામાં એટીપી વપરાઈ ગયો, પણ જ્યારે સેતુ તૂટે છે ત્યારે ફરીથી નવો એટીપી આવીને પડ્યો હોય કે જ્યારે ભવિષ્યમાં સેતુ બનશે ત્યારે વપરાશે. તો સેતુ તૂટે ત્યારે તો એટીપી જ હોય, બરાબર? તો યાદ રાખજો, સેતુ તૂટે ત્યારે શું હશે? એટીપી જ પડ્યો હોય. આ બે યાદ રાખવાનું, પૂછાયેલો છે ક્વેશ્ચન, બરાબર છે? ક્લિયર છે દીકરા? યસ. તો જો અહીંયા આકૃતિ આપી છે, જોજો અહીંયા ખાસ, કે અહીંયા સેતુ બને તો એડીપી અને ફોસ્ફેટ બે જોવા મળે છે, બરાબર? આ સેતુ નિર્માણ, માયોસિન નું શીર્ષ એક્ટિન છે ઉપર, બરાબર? હવે તમે જુઓ, જ્યારે સેતુ આમ ખેંચાય એટલે એડીપી અને ફોસ્ફેટ જ હશે, પણ જ્યારે સેતુ તૂટે છે ત્યારે ફક્ત એટીપી છે. મેં સમજાવ્યું, બરાબર છે? ક્લિયર છે? યસ. ચાલો સર, હવે આ તો ખબર પડી જાય. એના સિવાય બેટા તમે જુઓ, જ્યારે વજન તમે ઉચકો છો ત્યારે બેટા શિથિલન હોય ત્યારે એચ વિસ્તાર જોવા મળે, પણ જેવો તમે વજન ઉચકો સ્નાયુ સંકોચાય ત્યારે બેટા જો આ નજીક એકબીજાનું આવશે. તો એક્ટિન તંતુકો માયોસિન ઉપર સરકે એવું કહેવાય બેટા, સરકતો તંતુકવાદ કહેવાય. જે આપણે ભણાવ્યું મેં, સરકતો તંતુકવાદ કહેવાય. એને શું કહેવાય બેટા? સરકતો તંતુકવાદ કહેવાય. એક્ટિન તંતુકો માયોસિન ઉપર સરકે છે અને જ્યારે મહત્તમ વજન આવે તમારા સ્નાયુ પર ત્યારે બધું એકબીજા ઉપર આવી જશે. પણ એ યાદ રાખવાનું કે ખાલી આઈ બીમ જ સરકે, વચ્ચેના આઈ બીમ તો એમના એમ રહે, બરાબર છે? યસ સર. ચાલો, હવે એક એ વસ્તુ ખબર પડી ગઈ બેટા. હવે એક બીજી વાત સમજાવું. અહીંયા બે આપણી પાસે સ્નાયુઓ છે, લાલ તંતુઓ અને સફેદ તંતુઓ. એના વિશે આપણે લખીશું આપણા સ્નાયુની અંદર. લાલ તંતુઓ અને બીજા કયા આવશે બેટા? તો સફેદ તંતુઓ. લાલ તંતુઓ અને સફેદ તંતુઓ બે છે, એના વિશે આપણે તફાવત લખીએ. ચાલો તફાવત લખીએ છીએ આપણે. આ બાજુ ધ્યાન આપજો બેટા. હવે
લાલ તંતુ એટલા માટે લાલ છે કારણ કે એમાં માયોગ્લોબિન આવેલું છે. માયોગ્લોબિનના કારણે લાલ દેખાય. તો માયોગ્લોબિન હોવાના કારણે લાલ દેખાય છે. વધુ માયોગ્લોબિન ધરાવે જેથી તે લાલ દેખાય. અને આમાં શું આવશે? ઓછું માયોગ્લોબિન ધરાવે જેથી તે સફેદ દેખાય. ચાલો એક આ મુદ્દો ક્લિયર. એના પછી બેટા બીજો મુદ્દો આપણે લખીએ. આ O2 નું વધુ પ્રમાણ જણાવે. O2 ઓછો એટલે જારક સ્નાયુ અજારક સ્નાયુ. તો આને કહેવાય જારક સ્નાયુ અને આને કહેવાય અજારક સ્નાયુ. બરાબર. ચાલો અહીંયા હું લખું છું O2 ની હાજરી, અહીંયા O2 ની ગેરહાજરી. ચાલો અહીંયા કણાપ સૂત્ર વધારે હોય તો અહીંયા લખીએ આપણે વધુ કણાપ સૂત્ર અને ઓછા કણાપ સૂત્રો. બરાબર છે. અહીંયા વધુ સ્નાયુ રસ જાળ હોય, હો ધ્યાન આપજો. સોરી, અહીંયા ઓછી સ્નાયુ રસ જાળ. અને અહીંયા વધુ સ્નાયુ રસ જાળ. વધુ સ્નાયુ. બરાબર છે. યસ. તો આટલા મુદ્દાઓ યાદ રાખવાના. બરાબર, જે સિમ્પલ વાત હતી જે આપેલી છે. હવે એક બીજો અધ્યાય શરૂ થાય છે, કંકાલ તંત્ર, સ્કેલેટલ સિસ્ટમ. તો બીજા અધ્યાય વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. તો દરેકનું ધ્યાન હવે આ બાજુ હોવું જોઈએ. બરાબર છે. ચાલો આ બાજુ ધ્યાન બેટા. કંકાલ તંત્ર એટલે કે આપણા શરીરમાં જે હાડકાઓ અને કાસ્થીઓ બધું આવેલું છે એમ બે પ્રકારના કંકાલ તંત્ર હોય દીકરા. એક છે બેટા બાહ્ય કંકાલ, જે બહારની બાજુએ તમને જોવા મળે છે એ. બરાબર. એક છે જેમ કે બાહ્ય કંકાલની અંદર તમને નખ જોવા મળે. બરાબર. પછી શિંગડા હોય, ભીંગડા હોય, પીંછા હોય, બધા બાહ્ય કંકાલ. અંદરની અંદર જેટલા પણ હાડકા છે બધા અંતઃ કંકાલ તંત્રની અંદર આવે. તો ચલો આની અંદર બેટા બે ભાગ આવશે. જોજો, ખાસ ધ્યાન આપજો. આની અંદર કેટલા ભાગ આવશે બેટા? તો બે ભાગ આવશે આની અંદર. તો જોજો ખાસ, કયા બે ભાગ છે બેટા? તો અહીંયા એક અને અહીંયા બે. બરાબર છે. તો અહીંયા હું લખી શકું છું, એક છે બાહ્ય કંકાલ તંત્ર. બરાબર. હા ચલો લખી દે. બસ બસ. એક છે બાહ્ય કંકાલ તંત્ર, બાહ્ય કંકાલ તંત્ર, અને બીજું શું છે બેટા? અંતઃ કંકાલ તંત્ર. એક છે બાહ્ય કંકાલ તંત્ર અને બીજું શું છે? અંતઃ કંકાલ તંત્ર. ચાલો, બાહ્ય કંકાલ તંત્ર તો બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે, અંતઃ કંકાલ તંત્ર મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે. યાદ રાખવાનું. બરાબર. તો અહીંયા આવે બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે. અને આ ક્યાંથી ઉદ્ભવશે બેટા? મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે. બરાબર. ચાલો, બાહ્ય કંકાલ તંત્રની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો અહીંયા આપણે લખી શકીએ નખ, પછી પીંછા, ભીંગડા. બરાબર. તો આની અંદર આવશે નખ, પીંછા, ભીંગડા, શિંગડા વગેરે. હવે હું વાત કરું અંતઃ કંકાલની. આપણે આખા ચેપ્ટરમાં અંતઃ કંકાલ જ ભણવાનું છે. બાહ્ય કંકાલ વિશે તો ભણવાની આવતું જ. ચલો, હવે અંતઃ કંકાલ વિશે હું અહીંયા ચર્ચા કરું છું, તો ખાસ ધ્યાન આપજો બેટા. ચલો, હવે અહીંયા ટાઇટલ લખું છું અંતઃ કંકાલ. શરીરની અંદર આપણા શરીરમાં 206 અસ્થિઓ આવેલા. અસ્થિ એટલે હાડકા અને કેટલાક કાસ્થી આવેલા. કાસ્થી જેને આપણે કુર્ચા કહીએ. જેમ કે આ કાન છે, આ નાક છે. બરાબર. એ જગ્યાએ તો અહીંયા લખું છું અંતઃ કંકાલની અંદર. બરાબર. અંતઃ કંકાલની અંદર હું લખું છું તો બે ભાગ આવશે, અહીંયા એક અને અહીંયા બે. બરાબર. ચાલો,
એક છે બેટા 206 અસ્થિઓ આવેલા હોય અને થોડાક કાસ્થીઓ આવેલા હોય. સર કેટલા અસ્થિઓ આવેલા હશે? 206. પણ એ 206 ની અંદર પણ બે ભાગ પડે છે. એક છે બેટા અક્ષીય કંકાલ. અક્ષીય એટલે તમારા શરીરના વચ્ચેના જેટલા હાડકા એ બધા અક્ષીયમાં આવે. ઉપાંગી એટલે બે હાથ બે પગ એટલે સાઈડના બધા ઉપાંગીય કંકાલ. તો 206 માં પણ બે ભાગ પડે છે. બરાબર, 206 ની અંદર પણ દીકરાઓ બે ભાગ પડે છે. અહીંયા એક અને અહીંયા બે. સર કયા? તો અહીંયા હું લખું છું, એક છે બેટા અક્ષીય કંકાલ, એક છે દીકરા ઉપાંગીય કંકાલ. ચાલો ઉપાંગીય કંકાલ વિશે પછી વાત કરીશું. પહેલા હું તમને કહું બેટા અક્ષીય કંકાલની અંદર કોનો કોનો સમાવેશ થાય છે. અક્ષીય કંકાલની અંદર કોનો કોનો સમાવેશ થશે તો કહી દઉં તમને. ખોપરી, એક ખોપરી આવી ગયું. બીજું પાંસળિયું આવી ગઈ. બરાબર. ત્રીજું કરોડ સ્તંભ આવી ગયું. ચોથું બેટા કાનના અસ્થિ આવી ગયા. બરાબર. પછી વાત કરીએ પાંચમું દ્વિત અસ્થિ આવી ગયું. જીભનું છે, જીભના તાળવે હોય. અને છઠ્ઠું ઉરોસ્થિ આવી ગયું એક્ઝેક્ટ છાતીના વચ્ચે. તો 6 ભાગ પાડું અહીંયા હું. ચલો ક્લિયર. 1 2 અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5 અને અહીંયા 6. બરાબર છે. ચાલો દરેકના ભાગ પાડી દીધા આપણે. ચાલો જોજો, ખાસ ધ્યાન આપજો. હવે જુઓ, આવશે ખોપરી, પછી આવશે પાંસળિયો, પછી આવે કરોડ સ્તંભ, પછી આવે દ્વિત અસ્થિ, પછી આવે ઉરોસ્થિ અને પછી આવશે બેટા મધ્ય કર્ણ અસ્થિ. બરાબર, આ રીતે આપણે જોઈશું. ચાલો જે વાત કરું અહીંયા હું બેટા ખોપરી વિશે, તો ખોપરીમાં કેટલા હાડકા આવેલા હોય? ખોપરી બે ભાગની બનેલી, એક માથાનો ભાગ અને એક ચહેરાનો ભાગ. યાદ રાખજો, માથો અને ચહેરું બે અલગ ભાગ. માથામાં 8 અસ્થિ હોય, જેમ કે અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્વ કપાલી, શંખક, એ બધા લખવાની જરૂર નથી આપણે. અને ચહેરામાં બેટા 14 હોય, જેમ કે ભાઈ એની અંદર હનુ અસ્થિ, હલા અસ્થિ, અંતસ્થ, નાસાસ્થિ, કોંચી. બરાબર. આ બધા ઘણા બધા એવા આવેલા હોય, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. અધો હનુ છે, ઝાયગોમેટિક, રેક્રિમર, નાસાસ્થિ, એથમોઇડ, સ્ફિનોઇડ એ બધા આવેલા હોય. તો ટોટલ અહીંયા હું લખું છું બેટા જે ખોપરી છે, તો ખોપરીની અંદર 20 અસ્થિ આવેલા હોય. યાદ રાખજો, પહેલા નંબરે આવશે અહીંયા ખોપરી. ખોપરીની અંદર કેટલા અસ્થિ હોય બેટા? 20 અસ્થિ હોય. તો ખોપરી કેટલા અસ્થિની બનેલી છે બેટા? 20 અસ્થિની બનેલી છે. 20 માં બે ભાગ પડે પાછા. 20 માં કેટલા ભાગ પડશે? બે ભાગ પડશે અહીંયા. કયા બે ભાગ? મેં તમને કીધું, એક મસ્તકના અસ્થિ અને બીજું ચહેરાના અસ્થિ. બરાબર. તો એક આવશે મસ્તકના અસ્થિ, બીજું આવશે ચહેરાના અસ્થિ. મસ્તકમાં કેટલા આવેલા હોય બેટા? 8 અસ્થિ આવેલા હોય. ચહેરામાં 14 આવેલા હોય. બરાબર. ચહેરામાં કેટલા આવેલા હોય? સોરી 22. મેં 20 લખ્યા યાર. 22 સોરી 22 અસ્થિ. હો ભાઈ, ભૂલ થઈ ગઈ. ચાલો અહીંયા આપણે લખીએ છીએ હવે કે આની અંદર કેટલા હોય? 14 અસ્થિ હોય. સોરી યાર, 8 અસ્થિ હોય અને આની અંદર 14 અસ્થિ હોય. ક્લિયર? ચાલો ખોપરીનું કામ તમામ થઈ ગયું અહીંયા. ક્લિયર છે? હવે આપણને બીજું ખ્યાલ છે મધ્યકર્ણના અસ્થિ. મધ્યકર્ણમાં બેટા ટોટલ 6 હોય, 3 આ બાજુ 3 આ બાજુ. હથોડી એરણ પેગડું, હથોડી એરણ પેગડું. તો અહીંયા હું લખું છું બેટા બીજા નંબરે, આને પહેલા થોડું દૂર કરીએ. ચાલો અહીંયા સેકન્ડ વન ઇઝ મધ્યકર્ણના અસ્થિ.
મધ્યકર્ણની અંદર બેટા 6 અસ્થિ આવેલા હોય મધ્યકર્ણમાં. ચાલો જોજો ખાસ. ચાલો લખીએ અહીંયા. હથોડી હથોડી બે હોય, એક આ કાનમાં એક આ કાનમાં, બે. એરણ એ પણ બે અને પેંગડું એ પણ બે. એક જનરલ નોલેજ નો ક્વેશ્ચન કહી દઉં. આપણા શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું એટલે પેંગડું. બરાબર, સૌથી નાનામાં નાનું. ચાલો એના વિશે પણ વાત થઈ ગઈ. યસ, ચાલો સર આ પણ પૂરું થઈ ગયું. હવે તમને એક બીજું કહી દઉં બેટા, દ્વિતસ્થિ. ત્રીજા નંબરે આવશે દ્વિતસ્થિ. દ્વિતસ્થિ શું છે સર આ દ્વિતસ્થિ? તો બેટા જે મુખ ગુહા છે એમાં જે જીભ છે એના તાળવાના ભાગે જે આવેલું છે અહીંયા યુ આકારનું, એક તમને દેખાય છે આખું યુ આકાર. બરાબર, મુખ ગુહાના તળિયે યુ આકારનું અસ્થિ જેને કહેવાય દ્વિતસ્થિ. તો અહીંયા લખી શકાય મુખ ગુહાના તળિયે, મુખ ગુહાના તળિયે આવેલું યુ આકારનું અસ્થિ. યુ આકારનું અસ્થિ છે. શું છે બેટા? તો યુ આકારનું અસ્થિ છે. એક જ મિનિટ હો, થોડો અવાજ ધીમો રાખો ને. કોણ છે? થોડો ધીમે રાખો ભાઈ. બરાબર, તો યુ આકારનું અસ્થિ. ચાલો એના પછી ચોથા નંબરે હું વાત કરું બેટા તો છે ઉરોસ્થિ. ઉરોસ્થિ એટલે કયું અસ્થિ? છાતીના વચ્ચેના ભાગમાં આવેલું ઉરોસ્થિ, એક્ઝેક્ટ છાતીના વચ્ચેના ભાગમાં. તો અહીંયા લખી શકાય કે છાતીના વચ્ચેના ભાગમાં આવેલ અસ્થિ. છાતીના વચ્ચેના ભાગમાં આવેલ અસ્થિ. એટલે કેટલા અસ્થિ થયા? ચલો 22, 22 ને 6 28, 29, 30. ચલો અહીંયા 30 થયા. બરાબર, હવે આ બાજુ ધ્યાન આપજો, હજુ આપણે બાકી છે. ચલો પાંચમા નંબરે હું લઈ લઉં અહીંયા, શું લઉં? પાંસળીઓ. ચલો પાંચમા નંબરે આપણે પાંસળીઓ લઈ લઈએ. ચલો અહીંયા પાંચમા નંબરે પાંસળીઓ લઈએ. ચલો પાંચમા નંબરે આવશે પાંસળીઓ, રિબ્સ. સર પાંસળીઓ કેટલી હોય? તો 12 જોડ એટલે કે 24 હોય. બરાબર, પાંસળીઓ કેટલી હશે બેટા? 12 જોડ હશે. ક્લિયર છે? તો અહીંયા આપણે લખી શકીએ 12 જોડ એટલે કે 24 પાંસળીઓ. પણ એના 3 પ્રકાર છે બેટા, 3 ટાઈપની પાંસળીઓ હોય. હમણાં હું આકૃતિ પણ દોરું છું એટલે આપણને ખ્યાલ આવી જાય. પાંસળીઓ બેટા 3 ટાઈપની હોય, 1, 2 અને 3. કઈ સર? એક છે બેટા સાચી પાંસળીઓની જોડ આવે, બીજું છે બેટા ખોટી અથવા કૂટ પાંસળીઓ, ત્રીજું છે તરતી પાંસળીઓ. ત્રીજામાં શું આવશે બેટા? તરતી પાંસળીઓ. બરાબર, ચાલો સાચી પાંસળીઓ કેટલી હોય? તો પહેલી 7 જોડ એ બધી સાચી પાંસળીઓ. એમાં આકૃતિ દોરું, કેમ સાચી કહેવાય, કેમ ખોટી, કેમ તરતી કહેવાય. બરાબર, તો પ્રથમ 7 જોડ પાંસળીઓ, પ્રથમ 7 જોડ સાચી. પછી 8, 9 અને 10મી જોડ. બરાબર, પછી આવશે 11 અને 12મી જોડ. બરાબર છે? યસ સર. હવે તમે આ બાજુ ધ્યાન આપજો ખાસ. હવે જોજો કે એક્ઝેક્ટ કઈ રીતે હોય પાંસળીઓ. તો ચલો આ છે કરોડ સ્તંભ, ચલો આ છે ઉરોસ્થિ, વચ્ચે છાતીનું હાડકું છે એ. બરાબર, હવે પહેલી 7 જોડ પાંસળીઓ જે હશે ને બેટા, તો એ 7 જોડ પાંસળીઓ એક્ઝેક્ટ આ કરોડ સ્તંભથી ઉરોસ્થિ સાથે જોડાયેલી હશે. 1 મિનિટ, 1,
2 3 4 5 6 7 1 2 3 4 5 6 ને 7 આ કમ્પ્લીટ જોડાયેલી છે પાછળના આગળ બંને બાજુથી એટલે સાચી કહેવાય. પણ બેટા આ 8મી 9મી અને 10મી જોડ જે છે એ ખાસ ધ્યાન આપજો. એ પુરોસ્થી સાથે જોડાયેલી છે પરંતુ પાછળ કરોડ સ્તંભ સાથે નથી. એટલે આ રીતે 1 2 અને 3. ચાલો અહીંયા પણ 1 2 અને 3. અને આ જે છે તરતી પાછળ એટલે ખાલી ઉરોસ્થી સાથે જોડાયેલી બાકી કોઈની સાથે નહીં. તો આ રીતે 1 અને 2 થઈ ગયું. આ રીતે હોય બરાબર છે. યસ સર. તો આ રીતે પાછળીઓ પણ આપણે 24 જોઈ લીધી અહીંયા. હવે 6થા નંબરે આપણે લખીએ. ચાલો આ પાછળીઓ છે જોઈ લો આની અંદર બતાવેલી છે. ચાલો હવે 6થા નંબરે આવશે કરોડ સ્તંભ. 6th one is કરોડ સ્તંભ. કરોડ સ્તંભ શું કરે ભાઈ? આપણા શરીરને એક આધાર આપે ને. આ કરોડ સ્તંભ ના હોય તો આપણે ભાઈ લફડી પડીએ. પેલા કોથળાના જેમ મૂકવા પડે ને ઉપાડવા પડે. હા તો કરોડ સ્તંભ 6th one is કરોડ સ્તંભ. કરોડ સ્તંભની અંદર બેટા કશેરુકાઓ આવેલી હોય. કેટલી? 26. આપણે કહીએ ને મણકા 26 મણકા આવેલા છે એ. તો કરોડ સ્તંભની અંદર બેટા 26 કશેરુકાઓ હોય. 26 કશેરુકાઓ. ચાલો એમાં પણ બેટા ભાગ પડે છે. 5 ભાગ પડે છે. 5 પ્રકારની કશેરુકાઓ હોય. આપણા આખા કરોડ સ્તંભમાં બેટા 5 પ્રકારની કશેરુકાઓ હોય છે. 1 2 3 4 5. કઈ કઈ સર 5? તો એક છે બેટા પહેલી આવેલી હોય એને કહેવાય ગ્રીવા કશેરુકા. બીજી છે ઉરસીય કશેરુકા. ત્રીજી છે બેટા કટી કશેરુકા. ચોથી છે બેટા ત્રિકાસ્થી. અને 5મી છે પુચ્છાસ્થી. એક મિનિટ એસી બહુ છે યાર થોડી કરવા દો. ઓકે ચાલો આ બાજુ ધ્યાન. હવે ગ્રીવા કશેરુકા કેટલી હશે બેટા એના વિશે વાત કરીએ. બધી અલગ અલગ વાત કરીએ બરાબર. ચાલો ગ્રીવા કશેરુકા હોય બેટા 12. આ હોય 7. આ હોય 5. આ એક જ હોય પણ 5 જોડાયેલી હોય બરાબર. આ પણ એક જ હોય પણ 4 જોડાયેલી હોય. તો આનું એક સૂત્ર બને છે બેટા ધ્યાન રાખજો. એક સૂત્ર લખી શકાય CTLSCO બરાબર. આ ઇંગ્લિશ નામ ઉપરથી ગ્રીવા કશેરુકાનું ઇંગ્લિશ નામ એના ઉપરથી પહેલો અક્ષર C લીધો છે. તો ખાસ ધ્યાન આપજો. C કેટલી છે 12. T કેટલી છે 7. L કેટલી છે 5. S કેટલી છે 1 પણ અંદર 5 જોડાયેલી. અને આ પણ 1 પણ અંદર 4 જોડાયેલી. ક્લિયર છે આ? તો ચાલો કરોડ સ્તંભ વિશે પણ વાત થઈ ગઈ. હવે ચાલો બધી ગણતરી કરીએ આપણે કે ટોટલ અક્ષીય કંકાલમાં 80 હાડકા થઈ જાય. હા એ લખવાનું તમારે રહી ગયું હતું 80 હાડકાનું અક્ષીય કંકાલ. અક્ષીય કંકાલ બેટા 80 હાડકાનું હોય. 80 અસ્થિ અને આમાં 126 આવે. 126 એટલે 206 થાય. હવે આ 80 થયા કે નહીં આપણે ગણતરી કરીએ. ચાલો જોઈએ. ચાલો પહેલા સ્ટેપ બાય સ્ટેપ. 22 આ 23 24 25 26 27 28 29 30. ઓકે 30 30 ને 20 એટલે 50. 50 ને 4 54. ઓકે 54 એ 54 અને 26 કરી લો. 80 થઈ ગયા. યસ. તો ચાલો અક્ષીય કંકાલ પૂરું. હવે આપણે જઈએ બેટા ઉપાંગીય કંકાલ પર. હવે આપણે ઉપાંગીય કંકાલ ઉપર જઈએ. ચાલો તો અહીંયા હું પાણી પી લઉં પછી શરૂઆત કરીએ આપણે ઉપાંગીય કંકાલ. બરાબર છે ભાઈ.
જો બહુ મસ્ત રીતે શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવું છું તમને આખું ચેપ્ટર, હે ને? તો રિવિઝન બહુ મસ્ત થઈ જાય જો તમે ભણ્યા હોય તો ઓલરેડી. ધ્યાન આપજો અહીંયા કે હવે બેટા આવે છે ઉપાંગીય કંકાલ. બરાબર, હવે આવે છે ઉપાંગીય કંકાલ. ચાલો હવે અહીંયા હું ટાઇટલ લખું છું ઉપાંગીય. બેટા ઉપાંગીય કંકાલ છે ને, એ ઉપાંગીય કંકાલના બે ભાગ પડે છે આપણને. ઉપાંગીય કંકાલના કેટલા ભાગ પડે છે બેટા? તો બે ભાગ પડે છે, યાદ રાખજો. ઉપાંગ, એક તો ઉપાંગો આવશે અને બીજું મેખલાઓ આવશે. બધા વિશે સમજાવું છું, ચિંતા કરતા નહીં. એક અને એક આવશે ઉપાંગો, બીજું આવશે મેખલા. ઉપાંગો બેટા ટોટલ આપણા ઉપાંગો 4 છે, 2 હાથ 2 પગ, 120 હાડકાના બનેલા હોય. કેટલા? 120 હાડકા. અને મેખલાઓ જે છે 6 હાડકાની બનેલી હોય, એટલે થઈ ગયા 126. ટોટલ ગણી લો તો 6 અસ્થિ. ચલો આની અંદર હું વાત કરું બેટા ઉપાંગો, તો ઉપાંગોમાં 2 હાથ આવશે ને 2 પગ આવશે. એકદમ સિમ્પલ છે ભાઈ. એક હાથ આવડી ગયો તો બીજા હાથનું સેમ જ હોય, એક પગ આવડી ગયો તો બીજા પગનું સેમ જ હોય. ચાલો તો અહીંયા હું લખું છું બેટા 2 હાથ અને 2 પગ. એક હાથમાં 30 હાડકા હોય, બીજા હાથમાં 30, તો 2 હાથમાં કેટલા થયા? 60. એ જ રીતે એક પગમાં 30, બીજા પગમાં 30, તો 2 પગમાં 60, તો 60 60 120 થઈ ગયા. બરાબર, તો 2 હાથમાં 60 અસ્થિ હોય. યસ સર, તો અહીંયા લખવાનું 60 અસ્થિ અને 2 પગની અંદર 60 અસ્થિ થઈ ગયા. પછી સમજાવું મેખલાઓ. ચાલો હવે હાથનું હું અહીંયા વાત કરું છું બેટા. હાથ અગ્ર ઉપાંગ કહેવાય એને. હાથને આપણે શું કહીએ? અગ્ર ઉપાંગ. તો હાથ એટલે કે અગ્ર ઉપાંગના અસ્થિ. ચાલો કેટલા અલગ અલગ ટાઈપના હશે? ભુજાસ્થિ, અરિયઅસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ, અંગુલ્યાસ્થિ. 1 2 3 4 5 6 પ્રકારના હશે. બરાબર, તો આપણે ટોટલ એકમાં 30 કરવાના છે. આપણે બેટા કેટલા કરવાના? એક હાથમાં 30, એટલે બીજો હાથ એના એ રીતે જો હાડકા એમાં 1 2 3 4 5 અને 6. બરાબર, ચલો હવે નામ લખું છું. પહેલું આવશે ભુજાસ્થિ, બીજું આવશે અરિયઅસ્થિ. અહીંયા 2 હાડકા હોય, 1 અને અહીંયા 2. બરાબર, અરિયઅસ્થિ. ત્રીજું આવશે પ્રકોષ્ઠાસ્થિ. પછી આવશે આ કાંડાના ભાગમાં મણિબંધાસ્થિ. પછી બેટા આ જે હથેળીમાં હોય પશ્વ મણિબંધાસ્થિ. અને હાથમાં જે વેઢા છે આંગળીઓમાં એને અંગુલ્યાસ્થિ. ક્લિયર? યસ. ચાલો સર હવે ભુજાસ્થિની વાત કરીએ તો ભુજાસ્થિ તો એક જ હોય બેટા. અહીંયા 1, તો આ 1, સોરી યાર 1, આ કેટલા હશે? 1 જ હશે. અરિયઅસ્થિ પણ 1 હોય. યસ સર. પ્રકોષ્ઠાસ્થિ કેટલા હોય? એ પણ 1 હોય. યસ સર. મણિબંધાસ્થિ કાંડાના 8 અસ્થિ હોય. પશ્વ મણિબંધાસ્થિ બેટા હોય 5 અને અંગુલ્યાસ્થિ હોય જેટલા વેઢા એટલા 14. જાણી લો. આવે 1 2 3 11, 11 ને 5 16, 16 ને 14
30 થઈ ગયા। એ જ રીતે બેટા હું અહીંયા વાત કરું છું હાથના અસ્થિ થઈ ગયા। હવે વાત કરું પગના અસ્થિ। પગ એટલે કે પશ્વ ઉપાંગ ના અસ્થિ, બરાબર। આમાં 6 હતા, એમાં 7 હશે, બરાબર। એમાં બેટા 7 હોય, 7 પ્રકારના હાડકા હશે। સેવન, 1 2 3 4 5 6 અને 7 થોડા છૂટા કરી દઈએ, બરાબર। અહીંયા ચલો બેટા, હવે અહીંયા આપણે લખીએ। એમાં બેટા આપણે જેમ ભુજાસ્થ નીચે પગમાં સાથળનું અસ્થિ હોય। તમને એવો પ્રશ્ન પૂછાય જનરલ નોલેજનો કે સૌથી મોટામાં મોટું લાંબામાં લાંબુ અસ્થિ કયું? સાથળનું અસ્થિ, જેને કહેવાય ઉર્વસ્થિ। ઉરોસ્થિ એટલે છાતીનું, ઉર્વસ્થિ એટલે સાથળનું, જાંઘનું અસ્થિ કહેવાય। તો અહીંયા આવે બેટા ઉર્વસ્થિ અથવા જાંઘનું અસ્થિ। પછી પગમાં બેટા શું હોય છે? આ ઢાંકણી હોય છે અહીંયા, હા, ઘૂંટણ વાળો ભાગ, તો ઢાંકણી। ચાલો પછી આવશે, જેમ આપણે અહીંયા અરિયસ્થિ પ્રકોષ્ઠાસ્થિ હતું એમ એમાં શું આવે? ટીબિયા અને ફિબ્યુલા નીચે પગમાં, તો ટીબિયા અને ફિબ્યુલા। ત્યાર પછી આપણે અહીંયા કાંડામાં મણિબંધાસ્થિ કહેવાય, અને નીચે પગનું એન્કલ જે છે, કાંડું છે, એને ગુલ્ફાસ્થિ કહેવાય। એમાં કયા હાડકા હોય? ગુલ્ફાસ્થિ। અને નીચે આમ જેમ હથેળી આપણી હતી એને આપણે પશ્વ મણિબંધાસ્થિ કહેતા, એમાં પશ્વ ગુલ્ફાસ્થિ। અને પગમાં પણ 14 જ વેઢા હોય, ભલે તમને દેખાય ના દેખાય પણ 14 જ હોય, તો એ અંગુલિયાસ્થિ। ચાલો ઉર્વસ્થિ કેટલું હોય? 1 જ હોય, એક પગમાં। ચાલો ઢાંકણી પણ 1, ટીબિયા પણ 1, ફિબ્યુલા પણ 1, ગુલ્ફાસ્થિ હોય બેટા 7, પશ્વ ગુલ્ફાસ્થિ હોય 5 અને અંગુલિયાસ્થિ હોય 14, ગણી લો 30 થઈ જશે। ક્લિયર છે? આવડી જાય? યસ સર, કોઈ મોટી વાત નથી। ચાલ આ પગ, આ હાથ અને આ પગના હાડકા, ઓકે, યસ। હવે બેટા આવે છે મેખલાઓ। મેખલા બેટા 2 ટાઈપની હોય। મેખલા જે છે કેટલા ટાઈપની હશે દીકરા? 2 ટાઈપની હશે, બરાબર। ચલો એના વિશે સમજાવો। તો મેખલાઓ 2 હોય। તમે એક વસ્તુ વિચાર, આ અક્ષીય કંકાલ હતું અને આ ઉપાંગીય, બેને જોડી જે રાખે છે વચ્ચે, એક અહીંયા અને એક નીચે હોય અહીંયા, તો બેને જે જોડી રાખે મેખલા કહેવાય। અહીંયા જે જોડી રાખે છે બેટા આ ભુજાસ્થિ અને આ જે ખભો છે આપણે કહીએ સ્કંધાસ્થિ, તો ત્યાં સ્કંદ મેખલા હોય। અહીંયા હોય સ્કંદ મેખલા અને નીચે હોય નિતંબ મેખલા। તો મેખલા 2 ટાઈપની બેટા, સ્કંદ મેખલા અને નિતંબ મેખલા। એક અને અહીંયા 2, એક છે સ્કંદ મેખલા, બીજું છે નિતંબ મેખલા। સ્કંદ મેખલા કોને જોડે બેટા? તો અક્ષીય કંકાલ અને અગ્ર ઉપાંગને જોડે, બરાબર। હા, તો અહીંયા લખી શકાય આપણે કે અક્ષીય કંકાલ પ્લસ અગ્ર ઉપાંગ, અને આમાં શું લખી શકાય બેટા? ઉપાંગીય કંકાલ, સોરી અક્ષીય કંકાલ પ્લસ પશ્વ ઉપાંગ। હવે વાત કરીએ આપણે બેટા સ્કંદ મેખલા વિશે। ચાલો હું અહીંયા વાત કરું છું હવે સ્કંદ મેખલા।
બેટા સ્કંદ મેખલા બે ભાગ ધરાવે. હા, પેલા એ લખવાનું રહી ગયું અહીંયા કે આ સ્કંદ મેખલા જે છે કેટલા અસ્થિ ધરાવે? 4. અને નિતંબ મેખલા 2 અસ્થિ ધરાવે. થઈ ગયું 6 અસ્થિ. પેલા 120 અને 6 26 થઈ ગયા. તો આ ટોટલ 6 અસ્થિ આવે અહીંયા. બરાબર. ચાલો સ્કંદ મેખલાની હું અહીંયા વાત કરીશ. તો સ્કંદ મેખલા બેટા 2 ટાઈપની હોય. એની અંદર સોરી 2 ભાગ પડે. બરાબર. સ્કંદ મેખલામાં 2 ભાગ પડે. 1 અને 2. ચાલો કયા 2 ભાગ પડશે એ તમને કહી દઉં અહીંયા બેટા. એક છે સ્કંધાસ્થિ અને બીજું છે અક્ષક. આકૃતિમાં બતાવું તમને. આ ભાગ, આ અક્ષક તમે આ જોઈ શકો છો અક્ષક. અને આ ત્રિકોણાકાર આખો ભાગ છે બેટા શું છે? અરે યાર, બરાબર. અને આ ત્રિકોણાકાર જે ભાગ છે એ તમને શું દેખાય છે બેટા? સ્કંધાસ્થિ. ક્લિયર? અને આખું બને એને કહેવાય સ્કંદ મેખલા. ચાલો સ્કંધાસ્થિ જે છે તો અહીંયા લખી શકાય પાતળું ચપટું ત્રિકોણાકાર અસ્થિ. બરાબર. પાતળું ચપટું ત્રિકોણાકાર અસ્થિ. બરાબર છે બેટા? યસ. જે બેટા એક પ્રવર્ધ ધરાવે, કંટક ધરાવે, ઉપસેલો, જેને કહેવાય સ્કંધાગ્ર પ્રવર્ધ. એ શું કરે બેટા? ઉપસેલ કંટક અથવા પ્રવર્ધ ધરાવે. જેને શું કહેવાય બેટા? સ્કંધાગ્ર પ્રવર્ધ કહેવાય. જેને શું કહેવાય દીકરા? જેને સ્કંધાગ્ર પ્રવર્ધ કહેવાય. અને આ સ્કંધાગ્ર પ્રવર્ધ સાથે અક્ષક જોડાયેલું હોય. અક્ષક ત્યાં જોડાયેલ હોય. અને અક્ષકને બીજું નામ સાદી ભાષામાં કહેવાય છે હાંસડીનું અસ્થિ. નામ સાંભળ્યું છે તમે? હાંસડીનું અસ્થિ કહેવાય. બરાબર છે બેટા? જે કહેવા માંગુ છું યસ. તો આ હતી સ્કંદ મેખલા. એટલે આ 2 અસ્થિ હોય, 1 અને 2. એક બાજુ, બીજા 2 એક બાજુ, એટલે 4 થઈ ગયા. એ જ રીતે બેટા આપણે હવે વાત કરીએ નિતંબ મેખલા વિશે. એ જ રીતે હું અહીંયા વાત કરું હવે નિતંબ મેખલા. નિતંબ મેખલા 2 શ્રોણી અસ્થિ ધરાવે. શ્રોણી એટલે બેટા જોડાયેલા એમ. બરાબર. તો નિતંબ મેખલા જે નીચેના ભાગમાં હોય એ. નિતંબ મેખલા કેટલા? 2 શ્રોણી અસ્થિ ધરાવે. અને આ જે શ્રોણી અસ્થિ છે બેટા એ 3 હાડકાથી જોડાઈને બન્યા છે. કેટલા હાડકાથી? 3 હાડકાથી જોડાઈને બન્યા છે. 1 2. કયા સર 3? તો એક છે બેટા નિતંબાસ્થિ, એક છે આસનાસ્થિ અને એક છે પૂરો નિતંબ કાસ્થિ. આ 3 થી જોડાઈને બને બેટા. બરાબર છે? અને આ જે નિતંબ મેખલા છે બેટા એ ઉર્વસ્થિ સાથે કોની મદદથી જોડાય? બરાબર. એ ઉર્વસ્થિ સાથે કોની મદદથી જોડાય? નિતંબ ઉલુખલની મદદથી. કોની મદદથી બેટા? નિતંબ ઉલુખલ. તો ઉર્વસ્થિ સાથે નિતંબ ઉલુખલ મદદથી જોડાય. આ જ રીતે બેટા એક આપણે આગળ લખવાનું રહી ગયું. આ અહીંયા ભુજાસ્થિ અને સ્કંધાસ્થિ 2 વચ્ચે શું આવેલું છે? સ્કંદ ઉલુખલ. એનાથી એ જોડાયેલું હોય. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ તો ભુજાસ્થિ અને સ્કંધાસ્થિ સ્કંદ ઉલુખલ વડે જોડાય. બરાબર છે? ક્લિયર? યસ. ચાલો ડન સર. આ પણ આવડી જાય. હવે વાત કરીએ સાંધા બેટા, જોઈન્ટ્સ.
અને આ સાંધા બેટા શું કામ કરે? વજન ઉચકવા માટે. બરાબર છે. ચલો એના વિશે સમજ. ધ્યાન આપજો. આપણા શરીરમાં બેટા 3 ટાઈપના સાંધા હોય. કેટલા ટાઈપના સાંધા હોય? 3 ટાઈપના સાંધા આવેલા હોય આપણી બોડીમાં. 3 વિશે સમજાવ. 3 વિશે આપણે સમજી લઈએ બહુ મસ્ત રીતે, શોર્ટ એન્ડ સ્વીટ. 1, 2 and 3. યસ. એક છે બેટા તંતુમય સાંધા. બરાબર, એક છે તંતુમય સાંધા. બીજા છે કાસ્થિમય સાંધા. અને ત્રીજા છે બેટા સાયનોવિયલ સાંધા. તંતુમય સાંધા જે છે બેટા એ ખોપરીના અસ્થિઓ વચ્ચે આવેલા. ખોપરીને તમે હલાવી શકો, એના હાડકાં નહીં. તો એ કેવા છે બેટા? હલનચલન કરવા દેતા નથી, જેને અચલ સાંધા કહેવાય. બરાબર, તો અહીંયા લખી શકાય ખોપરીના ચપટા અસ્થિઓની વચ્ચે આવેલા હોય તો હલનચલન કરવા દેતા નથી. હલનચલન કરવા દેતા નથી. અચલ સાંધા ક્યાં આવેલા હોય? ખોપરીના ચપટા અસ્થિઓની વચ્ચે. ચાલો, ક્લિયર. કાસ્થિમય સાંધા જે છે બેટા એ અસ્થિ અને કાસ્થિ વચ્ચે આવેલા હોય. કોની વચ્ચે? અસ્થિ અને કાસ્થિ વચ્ચે. આવેલા છે. જે બેટા મર્યાદિત હલનચલન કરવા દે. જેમ કે આપણે કશેરુકાઓ છે કરોડ સ્તંભ, તો આપણે બેટા આમ કરી શકીએ, આમ કરી શકીએ, પણ આખો ભાગ અહીંયા માથુંમાં નીચે અડાડજો ના થાય. બરાબર, તો એ મર્યાદિત હલનચલનની છૂટ આપે. તો લખી શકાય, તો તે ક્યાં આવેલા હોય બેટા? કરોડ સ્તંભની કશેરુકાઓ વચ્ચે આવેલા હોય. બરાબર, ચલો. સાયનોવિયલ સાંધા જે છે, તો કેમ સાયનોવિયલ કહેવાય? તો પહેલા તો અસ્થિ વચ્ચે. હાથ અને પગ જો કમ્પ્લીટ હાથ હલાવી શકીએ, કમ્પ્લીટ પગ ફરવી શકીએ આપણે. બરાબર, તો એમાં સાયનોવિયલ પ્રવાહી ભરેલું, એટલે સાયનોવિયલ. તો અસ્થિ વચ્ચે. અને બેટા હલનચલનની છૂટ આપેલે મુક્ત ચલ સાંધા કહેવાય. બરાબર, તો કોની વચ્ચે આવેલા હોય? અસ્થિ વચ્ચે આવેલા હોય. પછી શું લખી શકાય? હલનચલનની છૂટ આપે. પછી લખી શકાય વચ્ચે શું ભરેલું હોય બેટા? સાયનોવિયલ પ્રવાહી ભરેલું હોય છે. વચ્ચે સાયનોવિયલ પ્રવાહી ભરેલું. ચાલો, કયા કયા છે એના એક્ઝામ્પલ લખું. ઘણા બધા છે, એક્ઝામમાં પૂછાય છે. ચલો, એના એક્ઝામ્પલ આપણે અલગ પેનથી લખીએ. ઓકે, આનાથી લખીએ. પહેલું છે બેટા કંદુકુલુખલ. ક્યાં આવેલો હોય સાહેબ? તો ભુજાસ્થિ અને સ્કંધાસ્થિ વચ્ચે. બરાબર, યસ. તો અહીં લખી શકાય સ્કંધાસ્થિ વચ્ચે. ચાલો, બીજા નંબરે એવું લખું છું બેટા ઉખળી સાંધો. ક્યાં આવેલો હોય? શિરોધર અને અક્ષક વચ્ચે અહીંયા આવેલો હોય. બરાબર, યસ. ચાલો, અહીંયા લખી શકાય શિરોધર અને અક્ષક કશેરુકા. ચાલો, પછી આવશે મિજાગ્રા સાંધો. આ ભાગ આવેલો કોણીનો ભાગ, પછી ઘૂંટણનો ભાગ તમે ફેરવી શકો. તો અહીંયા લખી શકાય મિજાગ્રા સાંધો. તો એમાં લખી શકાય કોણી અને ઘૂંટણનો.
પછી આવશે બેટા સરકતો સાંધો. સરકતો સાંધો ક્યાં આવેલો હોય? તો બેટા મણિબંધ અસ્થિ, જે કાંડાનો ભાગ છે એ. તો મણિબંધ અસ્થિ. ચાલો, ત્યાર પછી આવશે બેટા વળી શકે તેવો સાંધો. તો ક્યાં આવેલો હોય? તો અંગૂઠાના પશ્વ મણિબંધાસ્થિ અને મણિબંધાસ્થિ વચ્ચે. બરાબર. તો વળી શકે તેવો. ક્યાં આવેલો હોય? અંગૂઠાના પશ્વ મણિબંધાસ્થિ અને મણિબંધાસ્થિ. ચાલો, અને છેલ્લે આવશે સેડલ સાંધો. તે ક્યાં આવેલો હોય? તો અંગૂઠાના અંગુલિયાસ્થિ અને પશ્વ મણિબંધાસ્થિ. બરાબર થઈ ગયા. તો આ સાંધાઓ વિશે પણ શોર્ટ એન્ડ સ્વીટ ટચુકડી માહિતી આપી દીધી. ચલો સર, એ તો ખબર પડી ગઈ. હવે એક છેલ્લો ટોપિક છે સ્નાયુ અને કંકાલ તંત્રની અનિયમિતતાઓ. જે આપણા સ્નાયુઓ અને આપણા હાડકામાં જે રોગો થતા હોય છે એ. ચલો, એના વિશે વાત કરું બેટા. તો પહેલા નંબરે હું લખીશ માયસ્થેનિયા ગ્રેવિસ. પહેલા નંબરે આવશે માયસ્થેનિયા ગ્રેવિસ. શું છે આ રોગ? એ સ્વપ્રતિકારકતાનો રોગ છે બેટા. જ્યારે શરીરના કોષો આપણા હાડકા પર હુમલો કરે, જેના અંદર બેટા થાક લાગે, નબળાઈ આવે, આપણા જે કંકાલ સ્નાયુઓ છે બેટા એનો પક્ષાઘાત થાય, એટલે કે પેરાલાઇઝડ થઈ જાય. બરાબર. તો આ રોગની અંદર લખવાનું કે સ્વપ્રતિકારક રોગ. શું થાય? થાક, નબળાઈ અને કંકાલ સ્નાયુઓનો શું થાય બેટા? પક્ષાઘાત થાય. ચાલો, એક આ રોગ લખ્યો. બીજા નંબરે આવશે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. જેનું ગુજરાતી નામ છે સ્નાયુમય દુર્વિકાર. ઓકે, યસ. એની અંદર આપણે લખીએ છીએ તો સ્નાયુમય દુર્વિકાર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક જનીનિક રોગ છે, જેનેટિક ડિસઓર્ડર છે. તો લખી શકાય જનીનિક અનિયમિતતા. જેની અંદર શું થાય બેટા? આપણા જે કંકાલ સ્નાયુઓ છે બેટા એ અપકર્ષ થાય. બરાબર, એટલે ઘસાતા જાય. ક્લિયર છે? તો એ લખી શકાય કંકાલ સ્નાયુઓ અપકર્ષ, ઘસાતા જાય. ચાલો, થર્ડ વન ઇઝ આર્થરાઇટિસ. તો સાંધામાં જે સોજો આવે, જેમ સંધિવા ને બધા છે એ. તો થર્ડ વન ઇઝ આર્થરાઇટિસ. તો લખી શકાય સાંધાઓમાં સોજો. ચાલો, એના પછી આવશે ચોથા નંબરે છે બેટા ટીટેની. ફોર્થ વન ઇઝ ટીટેની. ટીટેનીમાં બેટા શું થાય છે? દેહ જળમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય. એટલે મોટા ભાગનું કેલ્શિયમ હાડકામાં જતું રહે. હાડકામાં કેલ્શિયમ જાય તો સંકોચન વધી જાય. બરાબર. હા, તો દેહ જળમાં Ca2+ નું ઓછું પ્રમાણ, જેથી સ્નાયુઓનું સંકોચન વધે. એના પછી એક રોગ છે અસ્થિ સુષિરતા અથવા તો ઓસ્ટિયોપોરોસિસ. ફિફ્થ વન ઇઝ અસ્થિ સુષિરતા.
અથવા ઓસ્ટિયોપોરોસિસ ઇંગ્લિશમાં. જેમ કે બેટા શરીરની અંદર બેટા ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ હોય જેના કારણે ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય, અસ્થિભંગ વધી જાય, હાડકાઓનું એક પ્રકારનું શું થઈ જાય બેટા, ભાગી જાય, એમ આપણે કહીએ ફ્રેક્ચર થઈ જાય એમ. તો લખી શકાય કે ઇસ્ટ્રોજનનું ઓછું પ્રમાણ જેથી અસ્થિભંગ, ફ્રેક્ચર થાય. ઉંમર વધે, બરાબર, વધતી ઉંમરમાં વધુ જોવા મળે. કે એમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટતું જાય, ઉંમર વધે. 6 નંબરે બેટા અને છેલ્લો રોગ છે આપણો અહીંયા ગાઉટ. તો યુરિક એસિડ ની અંદર બેટા સાંધાઓમાં યુરિક એસિડ ભરાઈ જાય એટલે ભાગ સૂજેલો લાગે તો એને કહેવાય ગાઉટ. તો અહીંયા લખાય સાંધાઓમાં યુરિક એસિડ નો ભરાવો. બરાબર છે, ક્લિયર છે, ડન સર. તો અહીંયા આપણું બેટા ચેપ્ટર સંપૂર્ણપણે પૂરું થાય છે. મસ્ત રીતે બેટા રિવાઇઝ કરી શકાય એવા વન શોટ લેક્ચર છે, તો જરૂરથી જોજો, એનો ફાયદો ઉઠાવજો. બરાબર છે. તો ભાઈ એવી આશા રાખું છું આજે જે સમજાવ્યું તમને મસ્ત રીતે સમજ પડી ગઈ હશે અને મજા આવી હશે સાહેબ. ક્લિયર છે, ડન. તો મળીએ બીજા ધાકડ લેક્ચરની અંદર. લોડ અને સ્ટ્રેસ લેવાનો નથી, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે જેથી લોડ અને સ્ટ્રેસ ઓછો આવે. તો ભાઈ જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ ડેફિનેટલી 100% આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી આજના લેક્ચરની અંદર. ખૂબ ખૂબ આભાર.